છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 3, 4 અને આણંદના બીજા બધા એરિયાઓમાં રાત્રિના તમે જોઈ શકો છો કે વીજળી ડૂલ થવાના ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. આ પ્રશ્નો સોલ્યુશન કરવા માટે અમે 3 અને 4ના તમામ કોર્પોરેટર શ્રી તથા સાથે સાથે સામાજિક કાર્યકર્તાઓએ બી આખી રાતના ઉજાગરાઓ કરીને આના સોલ્યુશન માટે જેટલી બને એટલી મહેનત કરી છે. ઘણી ડીપી બી નવી નાખવામાં આવી છે, પણ અમારા પછી જે અમે લોકોએ જે જોયું કે જ્યાં જ્યાં વાયર ફાયર થાય છે ત્યાં કદાચ વાયરની હલકી ગુણવત્તાના હિસાબે આ ઇસ્યુ થઈ રહ્યો છે. એટલે ના છૂટકે અમારી બધી મહેનતો જ્યારે એના સોલ્યુશન ના આવવાથી આજે અમે બધા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે મળીને અમે આજે MGVCLના શાહ સાહેબને અમારું એક આવેદન પત્ર આપવામાં આવ્યું. એમ સાહેબ મળ્યા નથી, પણ અમે સાથે એમના ડેપ્યુટી એન્જિનિયરને મળ્યા અને એમણે અમને આશ્વાસન આપ્યું છે કે આનું જેટલું બનશે એટલું ઝડપી નિરાકરણ કરી આપીશું. અને અમે સાથે સાથે વોર્ડ નંબર 3, 4 અને આણંદના તમામ સાથીઓ કે જે લોકોએ અમારી સાથે રાત્રિના ઉજાગરા કર્યા છે, કે જે વીજળી ગયા પછી અમારી સાથે ઉભા રહ્યા છે, જે લોકોએ ફોન કરીને પ્રત્યક્ષ પરોક્ષ હાજરી આપી છે, એ બધાનો બી અમે લોકો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નવી કોર્પોરેટરો જે છે કરમસદ મહાનગરપાલિકાના જે નવ ચૂંટાયેલા કાઉન્સિલ સભ્યશ્રીઓ ને અમે જે MGCL કંપનીને આવેદનપત્રો આપ્યું છે ને કેબલના જે પ્રશ્નો ઊભા, કેબલ જે બધી ફાયર થવાથી આણંદમાં ઓછામાં ઓછી 30 જગ્યાએ ફાયર થયું છે કેબલનું. હવે અમે સર્વે કર્યું બધા કાઉન્સિલર ભેગા થઈને, સર્વેમાં એક નીકળ્યું કે જે તકલાદી કેબલના લીધે આ બધા ઇસ્યુ થયેલા છે. એટલે અમે અહીંયા સાહેબને, એન્જિનિયર સાહેબને અહીંયા આવેદનપત્રો આપ્યું છે અને અમે રજૂઆત કરી છે. લગભગ 98% અમે જે ફાયર થયું ને ડીપી કોઈ જગ્યાએ ફાયર થઈ નથી, જ્યાં જ્યાં થયું છે કેબલ જ ફાયર થયા છે. જે મટીરિયલ હોવાથી અમે ઇસ્યુ નીકળ્યો ઇસ્માઇલનગરની અંદર પાકીજા સોસાયટીની રાત્રે 2 વાગે લાઇટ ગઈ, પછી અમે કેબલ નાખ્યો, તરત અડધા કલાકમાં કેબલ ઉડી ગયો. પાકીજામાં એ પ્રશ્ન થયો, ત્યાં કેબલ નાખ્યો ને પછી તરત ઉડી ગઈ. એટલે સવારે પછી કેબલ અહીંયા નહોતો, એ લોકો સ્ટોક બી કેબલનો નહોતો, તો સવારે 11 વાગે એ લોકોએ પછી નવો કેબલ લાવીને લગાવ્યો, ત્યારે લાઇટ એ વિસ્તારની થઈ. એ વિસ્તારના પબ્લિક ઘણું બધી હેરાન છે, એ વિસ્તારના લોકો. હવે અમે સાહેબ તો મળ્યા નહીં, એમના જે હતા બીજા સુપ્રિન્ટેન્ડન્ટ એમને અમે આપ્યું છે આવેદનપત્રો. પછી નહીં હોય તો અમે વિસ્તારના લોકોને અમે તમામ સભ્યશ્રીઓ મહાનગરપાલિકાના તમામ અહીં આવીશું. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.